ડેલ ગામે અસામાજિક તત્વો કાયદાનું ડર ના હોય તેમ બેફામ બન્યા. મોબાઈલ સ્ટેટ્સના વિવાદમાં 4 શખ્સોએ ઘરમાં ઘૂસી મારકુટ. પોલીસ ફરિયાદ દાખલ. થરાદ તાલુકાના ડેલ ગામના 4 શખ્સો સામે ફરિયાદ. થરાદ તાલુકાના ડેલ ગામે મોબાઈલના સ્ટેટસ મામલે ઘરની બહાર ઝઘડો થઈ વાત એટલી વધી ગઈ કે 4 શખ્સો ઘરમાં ઘૂસી જઈ એક વ્યક્તિ સાથે મારામારી પર ઉતરી આવ્યા હોવાનો આરોપ થયેલ છે. ઘટનાની પીડિત વ્યક્તિએ થરાદ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે. ફરિયાદ આપનાર ગનીભાઈ અવારખાભાઈ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે તેઓ ડ્રાઈવરના કામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે આજે બપોરના 12:30 વાગ્યે તેમના મિત્રના મોબાઈલ સ્ટેટસ પર મૂકવામાં આવેલ એક વિડીયોને લઈ ડેલ ગામના 4 શખ્સો ભડકી ઉઠ્યા હતા. આ શખ્સોમાં ગેમરભાઈ કરશનભાઈ, ભરતભાઈ કરશનભાઈ ઠાકોર, અશોકભાઈ મફાભાઈ ઠાકોર અને ચકાભાઈ રામાભાઈ ઠાકોરના નામો બહાર આવ્યા છે. આરોપ છે કે આ 4 શખ્સોએ પહેલા પીડિતાને ફોન કરીને ધમકી આપી અને ત્યારબાદ ઘરે પહોંચી જઈ ઝઘડો કરતા મારકૂટ કરી. આ મામલે થરાદ પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈ ચકચાર મચી ગઈ છે અને લોકો તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. મારું નામ છે ગનીભાઈ ઘાચી અલરખાભાઈ, ગામ ડેલ, તાલુકા થરાદ. અને આરો પ્રશ્ન બન્યો, હું જતો તો ન કરીએ બરાબર, અને મને કેણાહરથી પાછો બોલાયો ને ઘરે હું આવ્યો ને તો આ પ્રશ્ન એ 3-4 લોકો આવ્યા બરાબર, અને ધોકા લઈને મારા ઉપર પડી ગયા બરાબર. શાના માટે ધોકા લઈને પડી ગયા એ ખબર નહીં, કોઈક ટેટસ એવું ચડાવ્યું છે કાલ પરમથી બરાબર, એના માટે. કોણે ટેટસ ચડાવેલું? મેં મારું ચડાવેલું હતું ટેટસ. ફોનમાં ટેટસ ચડાવવાનું? હા, મારા ફોનમાં ચડાવેલું હતું બરાબર. એટલે એ લોકો મને કે કેમ આવું ટેટસ ચડાવ્યું આમ થાય, તો ઘરે બોલાવ્યો, મને ઘરે બોલાવીને માર્યો બરાબર, લાકડીઓ મારી 3-4.